કાલ વહી જશે ઘરે રે વીરા નહીં રે નામ કે નિશાન પણ જાકારો જગત વીરા મન પૂછે હરે રે વિરાજો છે બેની તારી વાત સામે તારી બેન લૂંટાઈ છે બચાવી લે પણ બગડે બેની ને વીરો હાંભરે હરે રે વિરાજોતી તારી જોને વા એ રત્ના જવાને ભાઈ જવાને બેન ને લૂંટે છે બાદશાહ પણ ભાઈ મરે ભવ હાંભરે હરે રે ની બેની મરે દેશે જા લૂંટી લ્યો પણ જેના વીરા નાનપણ માં માવતર મર્યા હરે રે વીરાય ને ચારે દેશો ના વાવા હવે તો તુવર કોના દીવાને એક એક ને વીરની ઠાર મારું વાહ ભાઈ દિલીપતિ સમ્રાટ છો આજ ભગડે લૂંટાણી વીરા તરી બેનડી રે કદાચ તને સ્વસ્માય કોઈ પૂછે ને કે પાપી માં પાપી કોણ છે તો કેજે લૂંટાણ છે એની બાના શરીર બાંધવ મારા અજ વગડે લૂંટાણી સગુણા બેનડી રે બચાવી લે તારી બેન ને જા હવે તો એના ભાઈ ને જોવો છે આજ હિન્દુ ની અંદર કોણ હિન્દુઓ ફીરે છે આજ સોનાની દ્વારકા નોતી છોડવી રે એ છોકરી કદાચ તારા ભાઈને કહી દે છે કે ધોરાજી મારવા જમલો ને તો માનજે કે બાદશાહ ખાની એટલે કે જમણી ગુજાર અને લેવો પોકરણ ગઢમાં આવતા આર બાંધવ મારા આજ સોનાની દ્વારકા નોતી છોડવી રે અરે હવે તો એક કરજે ભાઈ હાર મારું છોકરી જોઈ લે ખંડણી નું પરિણામ તારે નંદ બાબા નો છોડવા રે
ધોરાજી મારવાની તંત્રી ગભરાવતો હતો. વીરા રામદેવ વેલી વારું કરજે ભાઈ, કારણ કે દિલ્હીના લૂંટારા તારી બેનીને ઠોર માર મારી રહ્યા છે ભાઈ. જો ભાઈ તું આવતો હોય ને વીરા તો વેલો આવજે, કારણ કે જોજે હો તારા તુરા કોણની આબરૂ ના જાય ભાઈ. અરે તારો ભાઈ શું આવતો તો આયા? પક્કા મુસલમાન હું, આ પતામાં ધરવી દઉં એ બીબલ ખાન છું. આજ માતા રે દેવકી જી નોતા છોડવા રે યા હુસેન અને નતો લેવો મીનાર દેને રે અવતાર બાંધવ મારા. આજ માતા રે દેવકી જી નોતા છોડવા રે બચાવીને તારી માને જા. બિરબલ ખાન, હવે તો લીલા નેજા ઉતારી અને તારા વાવટા ફરકાવો. જવા દો વીરા, આવો જુલમ ના કરો ભાઈ. આજ વીરા રે બળદેવાનો છોડવા રે અરે હવે તો તારા મારવાની અંદર જો મારી મસ્જિદ બનાવું તો જ દિલીપતિ સમ્રાટ બિરબલ ખાન. અને નતો બનવો વીરામ દેના વીર બાંધવ મારા. આજ વીરા રે બળદેવાનો છોડવા રે અરે રામલા, આજે જબર ઉખડ્યા મૂળથી તું તો તાજુ દીધો અને હજ બચાવું મેરું કરવા તો તું કઈ દીધો. ભાઈ રામ વીરા ભાઈ વેલી વારું કરજે બેનની ભાઈ, કારણ કે 20 વર્ષથી ક્યારેય તમારા મુખ જોયા નતા ભાઈ. આજ હરખ ભરી તારી બેની તારે લગ્નમાં આવતી હતી ભાઈ. દિલ્હીના લૂંટારાએ કાળો કેર વર્તાયો ભાઈ. પણ જોજે હો ભાઈ, આજે પોકરણગઢની લાજુ રાખવી હોય ને ભાઈ તો તારી બેનીની વેલી વારું કરજે ભાઈ. જોજે હો વેળા વહી જાય ની ભાઈ. અરે તારો ભાઈ શું અહીંયા આવતો હતો? એક ઠેકાનો પરચા પૂરે છે ને, એકવાર દેવી નગરની અંદર આવી જાય જો હાથ પત્તરમાં નો ધરવી દઉં તો દિલીપતિ સમ્રાટ નહીં. શું તો રે હોય તો વીર મારા જાગજો રે. એ છોકરી, લાગે છે તારો ભાઈ ક્યાં કામકરું કરી ગયો છે. શું તો રે હોય તો બાંધવ મારા જાગજો રે. અરે એનો ભાઈ શું આવતો હતો? અજમલ તબુરાનું એક નાનું છોકરું છે. કરજો બેની બાની વા
રતલાને બાંધો જંગલ ઝાડીએ એ જંગલ સાહેબ હવે તો કવર કરજો દીવો નો રહેવા દો વીરા રામને ભાઈ ભાઈ મારી આબરૂની ભીખ તારી પાસે નથી માંગતી ભાઈ પણ ભાઈ હું તો તને ચેતવણી આપું છું ભાઈ જો મારો માડી જાયો સગો વીરો હોત ને ભાઈ તો તને હાલ કહેવાનો વદાડ ના હોય ભાઈ ને જો પોકરણગઢની પેઢલીએ પૂજાઈ ગયો હોય ને ભાઈ તો પલ ઘડી બેની માની વારું કરજે વીરા પણ જોજે હો અરે છોકરી જય ભાઈ તારો ભાઈ શું આવતો તો હાથ પતાય મેં ધરબી જાઉં એ બી મેં કાઢ છું અને આવા એક રામલા નહીં હાથ હાથ રામલા ને હાથ પતાય મેં ધરબી જાઉં એ બી મર છું એ રામલા એ સમુદ્રાનો તા છોડવા રે અરે આ તો પડાઈ ચાલો રે સમુદ્રાનો તા છોડવા અરે આ તો દિલપતિ સમ્રાટ બિલકુલ ખાનનું રાજ છે આયા તારા જેવા તો પત્તરને પાડી દો આઈ નાવી બેની રે સમુદ્રા બાંધવનો છોડવા રે અરે હવે તો લાગે છે મારવાની અંદર કેર કેર કાયું કરાવું તો જ દિલપતિ સમ્રાટ ભાઈ કાક તો નિંદરમાં પોઢાઈ ગયો હોય વીરા કાક તો કોક જોગીડાએ કામડા કરી દીધા હોય ભાઈ નકર આવવામાં કઈ વાર લાગી ના હોય અરે જોગી રાસુ દિલીપ પાછળ નહીં આવતો રામલા ધણીનું પરિણામ જો તારી બેન ભોગવે છે પાછળ નહીં આવતો નકર ઠાર મારી નાખે ઝેરના કટોરા બેની બાઈ ઘોડિયા રે રે રામલા જબ દેખારી નામ નો છે જબ શિરાને ભરેલે પ્રેમ ભરવા વાળો ઝેરના કટોરા બેની બાઈ ઘોડિયા રે એ રામલા મારા પગમાં પડી જા તારી બેનનું તને જીવનદાન થઈ જાવ મારા પગમાં પડી જા કાઢો મારા પ્રાણ
आज जो ने दिन बारे हिमतू अनकार अब बाबू बोला है बिनने और खान लो अन जोया आज मारी बेन बाना मुख रे मार बाबू नी बोला है बिनने आज 20 वर्षे रे बेली मारी आन लो मन जोया यम देवाना मुख रे 20 वर्षे रे बेली मारी आन लो आज करो
કરજો ને યાદ રે દુઃખના દિવસો રે બેની વહી ગયા રે ભાઈ કેવું છે ને કે ભારતીય બહેનો હોય કોઈ દી ઠાઠડીએ નોટર અરે ભાઈ મારા વાલસોયા સગુણા બાદ ઈ ભારતીયની ભરે કારણ કે કોઈ દિવસ એને સુખનો દિવસ જોયો નથી અને વિધાતા એવી તો કઈ વેરણ થઈ છે કે આજ 20 વર્ષથી જે આંગણાની અંદર માં જનતાના ખોડા ખુદું કાયમની માટે એક જ વાત કહું કે એ માં કેદી મારા વાલસોયા બેનબા સગુણા બાપ તેથી કાયમની માટે જનતા એક જ હાથ ફરવીને એમ કે મારા રામૈયા તું જ્યારે મોટો થાય છે તેથી એક વાર આ દરબાર ગઢની અંદર મારી દીકરીને તેડાવજો કારણ કે એવી વિધાતા તો કઈ વેરણ થઈ કે આજ મારી બેનના મુખ જોવાનો વારો આવે અને આજ મારી બેન વગડાની અંદર લૂંટાય કારણ કે આજ બેનબા 20 વર્ષની અંદર કાયમની માટે યાદ કરી દરબાર ગઢની અંદર કાયમી જનતાની આંખની અંદર કોઈ દી આહુડું હુકાણું નથી કારણ કે મા જનતા ને બાપુ કાયમની માટે એક જ વાત યાદ કરી કે આજ વેરીઓની અંદર વરાવ્યા પછી મેં કોઈ દિવસ દીકરીના મોઢા નથી જોયા કોઈ દિવસ અને બેનમાં આજ કર્મની અંદર લખેલા હોય ને એ પોઈકવા વિના છૂટો મારા બેન આજે આ કર્મની અંદર લખેલું હોય કે નગર કોઈ દી વિધાતા વેરણ ન બને કારણ જેથી વિધાતા લેખ લખવા તમારા ને મારા બેઠી તેથી બેનબા આવા લેખ લખ્યા હોય નગર જન્મની અંદર કોઈ દિવસ 20 વર્ષે મારા બેનના મુખ જોવાનો કારણ કે આજ મને તો હયાની માલિકો રે ઈ કોણ હતા કે જેથી પોખરણ ગઢની અંદર મારી જાડેરી જાન જૂત તેથી એ પેલો પગ પોખરણ ગઢની અંદર મારા બેન મુખે અને મારી જાડેરી જાનની મોર મારી બેન મોર હાલે અને પાછળ ભાઈની જાન જાય પણ આજ મને એ વાતની જાણ નહોતી કે મારા બેનના કર્મની અંદર અને મારા કર્મની અંદર આજ આ લખેલું કારણ કે નગર વિધાતા એટલી બધી વેરણ નહોતા ભાઈ માયલો રુદિયો ભીતર જરે કેને જઈને અમરાવું ભાઈ એ તો હું જાણું છું ભાઈ આજે મારી સાસુએ મને ના પાડી હતી ભાઈ આજે મારી નણદીએ પણ મને ચેતવી હતી ભાઈ કે ભાભી આજની રાત તમે રેવા દો ભાભી પણ ભાઈ તારા લગ્નના હરક ગેલી હું માની નહીં ભાઈ કારણ કે આજ મને મારી સાસુ નણંદના બોલ યાદ આવે છે ભાઈ પણ આજ 20 વર્ષથી ક્યારેય તારી બેનવે સુખની સાહેબી જોઈ નથી ભાઈ પણ જ્યારે રત્નો ભાઈ મને તેડવા આવ્યો ને ભાઈ ત્યારે હરખ મને એમ હતું કે મારા માળી જાયાના મુખ જોઈ ભાઈ પણ આવી નથી ખબર કે વન વગડામાં લૂંટાઈને મારા ભાઈના મુખ જોવા મળશે ભાઈ એ વાતની મને પણ જાણ છે કે જ્યારથી આ પાદરની અંદરથી જ્યારથી પગ મૂક્યો ને બેનબા પિંગલની અંદર ત્યારથી મારી બેનભાઈ કોઈ દિવસ સુખનો દિવસ જોયો નથી
અરે સાસુ નણંદ જેઠાણી જેથી મેળું મારે કે બહુ તમે તો નપાઈ છો નપાઈ છો નપાઈ છો ઈ મેળું બેન મારી સગુણા બાદ સહન કરી હતી બાકી ઈ મેળું સહન ન થાય કારણ કે પિયરિયાની અંદર કદાચ ગમે એવી દીકરી જેથી હારે ગઈ હોય જેથી માવતરના ઘરનું બોલે નહીં કોઈથી સહન ન થાય કારણ એ ભાઈ તમારા આંગણા બાપુના આંગણાની અંદર એક કાયમની માટે માં જનેતા દરબાર ગઢની અંદર જ્યારથી મેં જન્મ લીધો ને ત્યારથી મા બા એક જ મેં આંબરું છે કે બેટા કદાચ તમે બે ભાઈઓએ મારા આંગણાની અંદર અવતાર લીધું કદાચ મારા હૈયાની માલિકો હરખ નથી અમાતું પણ અખિલ બ્રહ્માંડની માં જનેતા આપણી ગુરુદેવી એવી આઈ હિંગળાજના મઠ મંદિરની અંદર માં જનેતા કાયમની માટે દીવો કરે ને ત્યારે હું નાનો હતો ત્યારે એક જ સાંભળું કે હે માં ભગવતી હે મારા કુળની દેવી કદાચ આ દરબારની ગઢની અંદર કદાચ એક જન્મારો નહીં પણ હાથ હાથ જન્મારો લગીને મને વાંજણી રાખજે મારા દરબાર ગઢની અંદર આ ત્રણ દીકરીઓ દેવાનું ન ભૂલતો દેવાનું ન ભૂલતો દેવાનું ન ભૂલતો ઈ માં મિણલબાજ કહી કે બાકી કોઈની તાકાત કારણ કે આજ દીકરાથી વાલસોય હોય ને તો આજની તારીખમાં હજી દરબાર ગઢની અંદર જનેતા અને બાપુ એક જ યાદ કરે કે આજ મારા આંગણાની અંદર બબે દીકરા છે ને પણ મારી વાલસોય દીકરી સગુણા વિનાનું હજી આ તો મને ચેન નથી પડતું કારણ કે એવો બેનબા મેં દિવસ નહીં જોયો કે જનેતાની આંખની અંદર જ્યારે તમને યાદ કરે ને ત્યારે મેં એની આંખની અંદર આહુડા જોયા છે કોઈ દિવસ મેં એની આંખની અંદર સારો દિવસ નથી જોયો કારણ કે નગર ઈ જનેતાને આજ હૈયામાં હરખ નો અમાતો હોય જે મારવાડની ધરતી ઉપર જે પોકરણની ઘટની થઈ હતું જેથી મેળા મારતું હે મારવાડની મહારાણી મિણલવા વાંજ્યા પણ આ દરબાર ગઢની અંદર મેં અવતાર લીધો ને તો એ જનેતાને હૈયાની માલિકો એક જ વાતનું દુઃખ હતું કે મારી આજ 20 વર્ષથી જે વાડ વાલસઈ આજ મારી દીકરી સગુણા પરણીને ગઈ ને એક વાર મારા પોકરણની અંદર પગ મૂકે ને ત્યારે આ આત્માને ચેન થાય માં જનેતા કહે માટે આજ બહેનવા કારણ કે તમારી સામે જોઉં તો આજે તમારું બાંધવ ભાગી મૂકો થઈ ગયા કારણ કે તમે તો મોટા છો હું તમારાથી નાનો છું અને કદાચ આજ તમારા ભાઈને સદ્ય વાત કરી છે એવું તો તમારો કયો માલ ગયો છે એ કદાચ હાથ પતાળમાં વિહા ગયા હોય તો અહીં તમારો માલ હું પાછો લઈ આવીશ બેનબા પણ આજે તમારા ભાઈને સત્ય વાત કરી દો બેનબા આજ મારા ભાઈની હવારે જાનું જોડવાની છે મારી વારે આવ્યો છે મારો ભાઈ હાથે મીંઢોર બાંધ્યો છે પંડે રૂડી પીઠી ચોરી છે તો લાવ થોડુંક જૂઠું બોલવા દે લૂંટારાની પાછળ નો જાય ને મારો ભાઈ માની જાય આજ ઘર બુડો રે મારો સાડિયો રે ડોરે મારો સાડિયો રે આજ મારા મોટા બેન શું કરવા જૂઠું બોલું કારણ કે એ વાતની મને પણ જાણ છે કે આજ
અમને એ વાતની બીક છે કે આજ દરબાર ગઢની અંદર 20 વર્ષ મારી જાય વીર પણ મળ્યો છે ભાઈએ અંગે અંગ ઉપર પીઠી જોઈ છે હાથે મીંડોર બાંધ્યો છે કાલ હવારે પોકરણ ગઢની ધરા ઉપર જ્યારે પગ મૂકું અને કાલ કોક મેળું મારી જાય કે આજ 20 વર્ષ પાછા જ્યારે આ પિયરિયાની અંદર પગ દીધો ને આવતા ભેગી જેથી ભાઈ ને ભરખી ગઈ ને ઈ મારી બેન મેળું સહન એ વાતની મને પણ કારણ કે બેનમાં કહેવત છે ને કે બારતિયાના બરેલ હોય ને ટાટડીએ સુખ નો મારી બેન સગુણા બા તો ઈ બારોતિયાની બરેલ દીકરી આજ સત્ય વાત કરી દો તમારા ભાઈ કારણ કે કદાચ હાથ પતાળમાં વ્યા ગયા છે તો એ તમારો ભાઈ માલ લઈ આવી દે અહીંયાની માલિકો હિંમત રાખી અને એક વાર તમારા ભાઈને સત્ય વાત કરી દો ને બેન આજ પવના વેગીરે મારે સાંભળે રે આજ અને એની માથે હીરા ઝવેરાત હોય બાંધવ મારા વગીરે બાંધવ મારી સાંઢળી રે આજ જૂઠું રે નામ બોલો મારી હે ભાઈ રત્ના ને જંગલ ઝાડીએ બાંધી દીધું તો ભાઈ ને પવન વેગી મારી સાંઠ હતી ભાઈ એની માથે હીરા માણેક મોતી ઝવેરાત દર દાગીના બધું દિલ્હીના લૂંટારા લૂંટી ગયા ભાઈ બધું લૂંટી ગયા એ વીરા રત્ના સગુણા બાને અને ભાણેજને લઈ પોકરણ ગઢને સીમાડે વીરા હાલતા થાવ अब घड़िए माल लई અને પાછો આવું છું બાંધવ કારણ કે આજ હું પણ જાણું છું કે તમારો રુધિયો ન્યા મુજાય છે જેથી બેન સગુણા બાન યવનો જેથી લૂટી ગયા ત્યારે તમે યવનો સાથે લડ્યા પણ આજ યવનો થી બેન બાને બચાવી ન હોય ગયા ઈ વાતનું મારા બાંધવને દુઃખ છે કારણ કે ત્યારથી
આ પોખરણની અંદરથી જ્યારથી બેનબાને તેડવા માટે ગયા ત્યારે હયાની માલિકો ઈ ઓથ હતી હાથ મારા બેનબાને તેડી અને પાછો મારા ભાઈને મેં વચન આપ્યું છે માટે હાજ ઈ હયાની માલિકો હિંમત રાખો અને વીરા તમે હિંમત હારી જાઓ ને તો આજ બેનબાને પોખરણ ગઢના પાદર સુધી આ ભાણેજને લઈ અને હજી તમારે જવાનું છે બાકી હયાની માલિકો હિંમત રાખો અને આજ બેનબાને લઈ અને પોખરણ ગઢને સીમાડે જાઓ મારી રાહ જોવો હું હમણાં અબઘણીએ પલવારની અંદર પાછો આવું છું વીરા પાછો આવું એ વીરા હિંમત રાખો અને બેનબાને લઈ પોખરણને સીમાડે જાઓ હું હમણાં જ પાછો આવું છું વેલો આવજે ભાઈ તમારી વાટ જોવું ભાઈ અમે ભલે બેન આજ પોખરણની અંદર પેલા તમે પગ મૂકો એટલે હમણાં અબઘડીએ આવ્યો વીરા